અત્યારે લસણિયા બટેટા એકદમ મસ્ત તીખા ચટપટા અને ગ્રેવીવાળા એ બનાવવાના છે. અત્યારે જવું છે પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવાનું મન થયું છે બધાને. પાણીપુરી ખાઈ લીધી રગડાવાળી મસ્ત હતી. જો અહીંયા જય અંબેમાં જવું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો શરૂઆત થઈ છે આપણે છોકરાઓના લંચ બોક્સથી. તો આજ તો છે ને મસાલા ખીચડી આપવી છે, કેમ કે કાલે રાત્રે નક્કી જ નહોતું થતું કે સવારમાં નાસ્તામાં શું આપવું. એ છોકરાઓને પૂછ્યું શું લઈ જાઉં છે કાલે, તો કે તાર જે દે હોય. તો કાલે કાંઈ નક્કી જ નહોતું થતું. પછી મેં તો ચાલો તો બટેટાને હું નાખી અને મસાલા ખીચડી કરી દઈશ. તો મસાલા ખીચડી કરી દઉં અને પછી છોકરાઓ જાય એટલે એના પપ્પાના ટિફિનનો વારો. હાલો ફટાફટ બનાવું. આજે થોડોક વરસાદ અંધારેલો છે એટલે ટાઈમ એ પહેલાં પહોંચી જાય, વરસાદ આવે એ પહેલાં. બાય. છોકરાઓ ગયા સ્કૂલે અને પછી થોડીક ટિફિનની તૈયારી કરી. આજે છે ને શાકમાં લસણિયા બટેટાનું શાક દેવું છે, તો બટેટા બાફવા મૂકવાની બધી થોડી ઘણી તૈયારી કરી, લોટ બાંધવાની. પછી પાછા અમે તો ચાલો વિડીયો થોડોક શૂટ કરી લો. તો અત્યારે લસણિયા બટેટા એકદમ મસ્ત તીખા ચટપટા અને ગ્રેવીવાળા એ બનાવવાના છે. સાથે રોટલી, સલાડ અને છાશ એટલું આપીશું. તો હાલો ફટાફટ હવે તો બસ બટેટા બફાઈ જવા આવ્યા છે, તો ખાલી વઘાર કરવાનો છે. ચાલો. Bye.
તો ટિફિનનું લંચ બોક્સનું બધુંય કામ પતી ગયું અને હવે કરશું ચા નાસ્તો. બધુંય પતે ને પછી ચા નાસ્તાનો વારો લઉં શાંતિથી અને પછી ઘરનું કામ કરું. હવે એ કરી લઉં અને પછી કાલ તો વિડીયો છે ને રાત્રે જ એડિટિંગ કરી લીધો તો થોડું ઘણું કામ બાકી છે એ કરીશ. અને ત્યાં તો પાછા છોકરાઓને આવવાનો ટાઈમ થઈ જાય. આજે કંઈક વરસાદની આગાહી છે, જોઈએ આવે છે કે નહીં. વાતાવરણ તો સવારથી જ એવું જ છે, એકદમ અંધારું અંધારું. તે જો લાઇટ દિવસે કરવી પડે છે એવું અંધારું રહે ઘરમાં. હાલો જમવા આવી ગયા છે છોકરાઓ. એના પપ્પા ટિફિન લઈને ગયા, છોકરાઓ આવી ગયા. અને સવારે જ બતાવ્યું હતું કે લસણિયા બટેટા બનાવ્યા છે આજે. મસ્ત લાગે લસણિયા બટેટા. અને આવી રીતે કોણ કોણ લસણિયા બટેટા બનાવે છે ને મને કહેજો કમેન્ટમાં. આની સાથે બાજરીનો રોટલો હોય ને તોય મજા આવે, પણ રોટલી બનાવી છે, ડુંગળી છે ને છાશ, એટલું જમવાનું છે. અને કેવીનના તો બટેટા ફેવરેટ છે. હાલો જમવા. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે જવું છે પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવાનું મન થયું છે બધાને. આપણે બેન મોટે ભાગે મેચિંગ જ થતું હોય છે. તો જાય છે પાણીપુરી ખાવા. તીખી પાણીપુરી ખાવી છે ને, એના રગડાવાળી ખાવી છે. હાલો દહીંપુરી ખાવા. પાણીપુરી ખાઈ લીધી, રગડાવાળી મસ્ત હતી. જો અહીંયા જય અંબેમાં જવું છે, બહુ મસ્ત હોય. અને આ છે દહીંપુરી. હાલો દહીંપુરી ખાવા. તમે શું લાવ્યા? દહીંપુરી બહુ મસ્ત આવે છે દહીંપુરી. હવે બોલો કે મસ્ત છે એમ. મસ્ત જ હોય. કેવીન કેવી લાગી? બહુ સરસ છે. હારે પૂરી કરે જી. મસ્ત છે, મસ્ત. હા મસ્ત જ હતા. જય અંબે. તો પાણીપુરી ખાઈને આવતા રહ્યા અને બધા સૂઈ ગયા. અને હવે એક બર્થડે વિશ કરવાનો છે. આપણા સબસ્ક્રાઈબર છે બોમ્બેથી, રીટાબેન પંચાલ. એમના સન છે આદર્શભાઈ. તો આદર્શભાઈનો બર્થડે છે 20 તારીખે. તો હેપી બર્થડે આદર્શભાઈ. મારા પૂરા પરિવાર તરફથી તમને બર્થડે વિશ કરું છું. અને જીવનમાં ખૂબ જ આગળ વધો એવા આશીર્વાદ અને સુખી થાવ. હેપી બર્થડે ટુ યુ. અને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચાલો બાય, ગુડ નાઇટ.